આજે તો કેમ્પમાં ગયા અને મળી લીધું સુરેન્દ્રનગરના મીડિયા પ્રતિનિધિઓને. શું કે મિત્રો, મોજમાં ને સવારમાં આપણે જવાનું થયું હતું ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કેમ્પમાં. તો આપણને લેવા માટે આવી ગયા હતા સંજયભાઈ સંઘવી એન્કર. અંદર આવીને આપણે કલ્પેશભાઈને મળ્યા, ઇન્ડિયા રેડ ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગરના ચેરમેન છે અને પપ્પાના ફ્રેન્ડ. અને સંજયભાઈ સંઘવી અને કલ્પેશભાઈનો પહેલેથી મને એટલો સપોર્ટ રહ્યો છે, તો દિલથી આભાર. પછી અંદર આવીને બધા સાથે વાતચીત કરી. અને આ છે જંકિનભાઈ મહેતા, જે સુરેન્દ્રનગર જનયુગ પ્રેસમાં છે. સાંજ પડતા તો એમના સમાચાર આવી જ જાય, રોજે રોજનું સુરેન્દ્રનગરનું અપડેટ મૂકી જ દેવાનું. પછી એ બધા સાથે આપણે થોડીક વાર વાતચીત કરીને ખૂબ મજા આવી. અને હા મિત્રો, કેમ્પની થોડી ઘણી તમને માહિતી આપી દઉં. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા એટલે કે મીડિયાના દરેક પ્રતિનિધિઓ માટે ફૂલ બોડી ચેકઅપ નો કેમ્પ રાખવામાં આવે છે. અને છેલ્લા 2 વર્ષથી આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બીજા ઘણા બધા પણ કાર્યો કરતી હોય છે. અને આ કેમ્પનું ટાઇટલ જ એવું છે, ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા. અને કલ્પેશભાઈ અને સંજયભાઈ સંઘવી એન્કર નું આભાર માનું છું, એમને મને આ કેમ્પમાં બોલાવ્યો અને બધા સાથે આપણને મલાવ્યા અને વાતચીત કરાવી. આટલી નાની ઉંમરે તમે બધા મને બોલાવો છો, મારી સાથે વાતચીત કરો, તો એનો હું દિલથી આભારી છું. પછી આપણે સુરેન્દ્રનગરના માહિતી વિભાગના સાહેબ એટલે કે પ્રશાંત સાહેબને આપણે મળ્યા, સાહેબ સાથે ઘણી વાતચીત કરી. અને સાહેબે તે આપણા 2 આઈડી ને ફોલો કરી નાખ્યા, તો થેન્ક યુ સર. અને તમે ફોલો કર્યા કે નહીં, કરી નાખજો. સાહેબ સાથે વાત કરીને ખૂબ જ મજા આવી. અને પછી આપણે સુરેન્દ્રનગર માહિતી વિભાગના સ્ટાફ સાથે વાત કરી અને થોડી ઘણી વિડીયો ની આપણે વાતચીત કરી. અને આમને ખબર કે વિવેકભાઈને ચા બહુ પીવી ગમે, પણ આને ચા પીવડાવી દીધી. ફાઇનલી કેમ્પમાં હાજરી પુરાવીને બધાને મળીને નીકળી ગયો તો ઘરે જવા માટે. તો મળી કાલના વ્લોગમાં.